હેલો ફ્રેન્ડ્સ, હવે આજે આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 2 રીડ 3 પોએમ શીખવા જઈ રહ્યા છે. બહુ સરસ પોએમ છે, ઘણો બધો અર્થ તમને કંઈક કહી જાય છે. એનું ટાઇટલ શું છે પોએમનું? તો કે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. આપણી પાસે જેટલા પણ મશીન્સ છે, જુદા જુદા જે કંઈ પણ મશીન્સ છે, બાઇક છે, કાર છે કે XYZ કંઈ પણ આપણી પાસે જે કંઈ પણ છે, ઇવન ઝેરોક્સ મશીન છે, કંઈ પણ જે આપણી પાસે યંત્રો છે એનું સિક્રેટ. બહુ સરસ પોઈમ છે. એના પોએટ છે, જે કવિ છે, રૂડયાર્ડ કિપલિંગ. તો હવે આપણે પહેલાં એના ગ્લોસરી જોઈ લઈએ, પછી પોએટ વિશે જાણી લઈએ અને પછી આપણે પોએમ સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ ને ગ્લોસરીના સ્પેલિંગ તમે જો તો કે ફર્સ્ટ ઓર બેડ એવો એક આવશે. તો એનો અર્થ શું થાય? તો કે મેલ્ટ એટલે પીગાળવું. બિયરિંગ મિનરલ, અંદર જે ખાણમાંથી કે જે તમને વસ્તુ મળે જે અથવા રોક ખડક એને પીગાળવાનું કામ કરે ને એને ઓર. ફર્નેસ એટલે ભઠ્ઠી કે જેમાં પીગાળવામાં આવે. રોટ WROUGHT, રોટ એટલે શેપ આપવો, આકાર આપવો. ફાઇલ એટલે સ્મૂથ કરવું, એને એકદમ લીસું ખરબચડું હોય તો એને વ્યવસ્થિત કરવું. ગેઝ GUAZD, ગેઝ મીન્સ મેઝર, માપવું, એક્ઝેક્ટ માપથી. HAUL, હોલ તો કે ઢસડવું. હેવન એટલે સ્વર્ગ, અહીંયા પણ આપણે અહીંયા હેવન મીન્સ સ્કાય. અને વેનિસ મતલબ કે અદૃશ્ય થઈ જવું, ડિસઅપિયર. અહીંયા થોડાક સ્પેલિંગ જ તમને ગ્લોસરીમાં આપેલા છે, પણ પોએમમાં તમારે ઘણા બધા સ્પેલિંગને સમજવાની જરૂર પડશે, શીખવાની જરૂર પડશે. એટલે નોટબુક, પેન અને તમારી ટેક્સ્ટબુક લઈ અને બેસો. એટલે હવે આપણે પોએમ સ્ટાર્ટ કરીએ. પોએમને તમારી સામે રાખજો તમારી ટેક્સ્ટબુકમાં, જેથી કરીને વધારે તમને સમજાશે. જો અહીંયા પોએટનો હિસ્ટ્રી, પોએટની ઇન્ફોર્મેશન આપેલી છે. રૂડયાર્ડ કિપલિંગ, જોસેફ રૂડયાર્ડ કિપલિંગ. હી વોઝ બોર્ન ઇન 30 ડિસેમ્બર 1865, 30મી ડિસેમ્બર 1865માં. અને હી ડાઇડ ઓન 18th જાન્યુઆરી 1936, 30મી ડિસેમ્બર 1865થી લઈ અને એનું જીવન 18 જાન્યુઆરી 1936 સુધી. એ શું હતા? તો કે ઇંગ્લિશ જર્નાલિસ્ટ, એક અંગ્રેજ પત્રકાર હતા. શોર્ટ સ્ટોરી રાઇટર, પોએટ, નોવેલિસ્ટ એટલે નવલકથાકાર. હી વોઝ બોર્ન ઇન બોમ્બે, ક્યાં એનો જન્મ થયો? તો બોર્ન ઇન બોમ્બે. એના પેરેન્ટ્સનું નામ છે અલિયાસ કિપલિંગ એન્ડ જોન લોકવુડ કિપલિંગ. વિચ ઇન્સ્પાયર થયા હતા એના કામથી ઇન 1907માં એટ ધ એજ ઓફ 41 years old, 41 વર્ષની ઉંમરે, હી વોઝ એવોર્ડેડ ધ મોસ્ટ વેલ્યુએબલ એવોર્ડ, ધ નોબલ પ્રાઇઝ. નોબલ પ્રાઇઝ, સૌથી વેલ્યુએબલ, સૌથી જેને આપણે એમ કહીએ કે વર્લ્ડમાં પ્રતિષ્ઠિત એવોર્ડ, નોબલ પ્રાઇઝ મળેલો. જો ઇન્ડિયન પોએટ આ તો ઠીક છે કે રૂડયાર્ડ કિપલિંગ, એ સિવાય બીજા એક પોએટ કોને નોબલ પ્રાઇઝ મળેલો છે ખબર છે? લિટરેચરની બાબતની જ વાત કરીએ. બીજા તો ઘણા બધા, માની લો કે ઇકોનોમિક્સમાં હોય તો અમર્ત્ય સેનને મળેલો છે, પણ સોશિયલ વર્કમાં હોય તો મધર ટેરેસાને મળેલું છે. પણ લિટરેચર, આને પણ એવોર્ડેડ નોબલ પ્રાઇઝ ઇન લિટરેચરમાં, તો એમાં હું તમને કહું કે ગીતાંજલિ કાવ્ય છે, રવિન્દ્રનાથ ટાગોરને મળેલો હતો. એની કાવ્ય સંગ્રહ છે ગીતાંજલિ, એના આધારે એને નોબેલ પ્રાઇઝ મળેલો હતો. તો આ પોએટ છે રૂડયાર્ડ કિપલિંગ, જેણે પોએમ લખ્યું છે ધ સિક્રેટ ઓફ મશીન, મશીનનું સિક્રેટ, મશીનનું રહસ્ય. તો હવે આપણે પોએમ ઉપર જઈએ. ધ સિક્રેટ ઓફ મશીન્સ.
વી વેર ટેકન ફ્રોમ, મશીન શું કહે કે અમને ક્યાંથી લેવામાં આવ્યા, અમને ક્યાંથી બનાવવામાં આવ્યા. ઓરબેડ, એવી કોઈ ખાણમાંથી કાઢ્યા. લોખંડ હોય તો ખીણ પ્રદેશમાંથી, હે ને, અથવા માઇન, એનો અર્થ પણ ખીણ, કે વી વેર ટેકન ફ્રોમ, અમને લેવામાં આવેલા છે ક્યાંથી, ખીણ પ્રદેશમાંથી, એવા કોઈ ખીણમાંથી ખાડો ખોદીને. પછી અમને શું કરવામાં આવ્યા હતા, મેલ્ટેડ, અમને પીગાડવામાં આવ્યા. ક્યાં પીગાડવામાં આવ્યા, ઇન ધ ફર્નેસ, અમને પીગાડવામાં આવ્યું ફર્નેસ એન્ડ ધ પીટ. જો કેવી રીતના પીગાડવામાં આવે એનો હું તમને એક અહીંયા એક્ઝામ્પલ આપું. જો અહીંયા જો આ ભઠ્ઠી તમને દેખાય, એમાં એ લોખંડને પીગાડવામાં આવ્યું એમ. ફર્નેસ એટલે ભઠ્ઠી, બરાબર છે. મેલ્ટેડ ઇન અ ફર્નેસ એન્ડ ધ પીટ વી વેર કાસ્ટ, અમને આકાર આપવામાં આવ્યો. આ રીતના અલગ પ્રકારનો એક વ્યવસ્થિત આકાર આપવામાં આવ્યો, બીબામાં ઢાળવામાં આવ્યા. રોટ, રોટ મતલબ સ્મૂથનેસ, આપણે સ્પેલિંગ તમે જોયું હતું એમાં. હમર, અમારી ઉપર હથોડા મારવામાં આવ્યા. ટુ ડિઝાઇન, શેના માટે, અમને ડિઝાઇન કરવા માટે, જે આકાર આપવા માટે. વી વેર કાસ્ટ, અમને એક પ્રકારનું કાપવામાં આવ્યું. બીબામાં ઢાળવામાં આવ્યા, અમને સ્મૂથ લીસા બનાવવામાં આવ્યા. હેમર, હથોડા મારવામાં આવેલા. શું કરવા માટે, તો કે ડિઝાઇન માટે. વી વેર કટ, અમને કાપવામાં આવ્યા, વધારે હોય તો, નાનું મોટું હોય તો. ફાઇલ, પછી એક વ્યવસ્થિત રીતે ફાઇલ ગોઠવવામાં આવેલા. ટૂલ, અમારી ઉપર કંઈક પાના પકડથી કે સ્ક્રૂને ગેજ, અને પછી અમને માપવામાં આવી અને પછી અમને ફિટ કરી દીધું. જો આ સ્ટાન્જા જોજો ફરીથી. વી વેર ટેકન ફ્રોમ, કે અમને લેવામાં આવેલા છે. ઓરબેડ એન્ડ માઇન, ક્યાંથી, ખીણ પ્રદેશમાંથી કાઢવામાં આવ્યા. પછી અમને શું કરવામાં આવ્યું, મેલ્ટેડ, પીગાડવામાં આવેલા. ક્યાં, તો કે ફર્નેસમાં, ભઠ્ઠીમાં. પછી અમને એક બીબામાં ઢાળી અને આકાર આપવામાં આવ્યો. એમને લીસા બનાવવામાં આવ્યા. અમારી ઉપર હેમર, હથોડા મારવામાં આવ્યા. શું કરવા માટે, ટુ ડિઝાઇન, અમને ડિઝાઇન આપવા માટે. અમને કટ કરવામાં આવ્યા, ફાઇલ કરવામાં આવ્યા. અમારી ઉપર ટૂલ, કંઈ એવા પાના પકડ કે સાધનોથી કામગીરી કરવામાં આવી. ગેજ, અમને માપવામાં આવ્યા, 2 ફીટ, એવું કરવા માટે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક, કે અમે શું માગીએ છીએ તમારી પાસેથી, બીજું કાંઈ નથી જોતું. અમારે તો શું જોઈએ, આપણે કેમ હોય, માણસને જમવા માટે જોઈએ ને, તો એ મશીન્સ છે. તો કે અમારે શું જોઈએ, થોડુંક પાણી, કોલ, કોલસો, ઓઇલ, ડીઝલ, પેટ્રોલ કે જે ઓઇલ, બસ એટલું જ અમે માગીએ છીએ. એન્ડ 1000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ અ પ્લે, અમને પ્લે થવા માટે, પ્લે એટલે કામ કરવા માટે, અમને અમારી કાર્ય, તમે જોજો કોઈ એન્જિન કે જો તો એમાં પેલા પિસ્ટન ને એવું હોય ને, તો નાનકડી આમ ઇંચ જેવી જગ્યાઓમાં પણ એ કામ કરે છે. નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, ટાસ્ક એટલે કાર્ય, કે જો તમે હવે અમને અમારા કામ માટે ગોઠવી દો. વી વિલ સર્વ યુ, અમે તમારા માટે કામ કરશું. 420 hours a day, 24 કલાક સુધી અમે તમારા માટે કામ કરશું. આખો દિવસ. કમ્પ્યુટર હોય, માણસને તમે કંઈક બધા હિસાબ કિતાબ કરાવો તો એ કે સાહેબ હવે થાકી ગયા હો, પણ કમ્પ્યુટર ક્યારેય કે 24 hours a day, ઘણી ઘણી ફેક્ટરીઓ મોટી હોય, 24 કલાક ચાલુ જ હોય છે, હે, 24/7 બધા દિવસો ચાલુ હોય છે. તો એ મશીન છે કે અમે તમને સર્વ કરશું. પણ અમે માગીએ છું, અમારે શું જોઈએ, થોડુંક પાણી, કોલસો, ઓઇલ, ડીઝલ, પેટ્રોલ, એવું કંઈ પણ જે જોઈએ, બરાબર. અમને કામ કરવા માટે તો એક ઇંચ, 1000 ઓફ એન ઇંચ, ઇંચની 1000મી જગ્યા હોય તો પણ આપણને ચાલશે. મશીન શું કરી શકે, તો એ કહે છે કે અમે શું કરી શકીએ, તો કે વી કેન પુલ, પુલ કરવું એટલે ખેંચવું. એન્ડ હોલ, હોલ એટલે આમને ઢસડીને લઈ જાય કંઈ. મશીન છે એ કોઈ પણ કામ ખેંચવાનું, ક્રેન છે, ક્રેન તો હજી ઉપાડવાનું કામ કરે, પણ ખેંચીને લઈ જવા માટે પેલી ટોઈંગ વાનો હોય, હે, એ રીતના ઢસડીને લઈ જવું. પુશ, અમે ધક્કો મારી શકીએ. લિફ્ટ, અમે ઊંચે લઈ જઈએ, ક્રેન છે તો ક્રેનમાંથી આમ ઊંચકીને લઈ જઈ શકે ને એમ.
ડ્રાઈવ, અમે ડ્રાઈવ કરી શકીએ. મશીન બધું જ કરી શકે. વી કેન પ્રિન્ટ, અમે પ્રિન્ટ કરી શકીએ. પ્લાવ, ખેડી શકીએ. વેવ, કંઈ ગૂંથણકામ કરી શકીએ. પેલે દોરા બનાવવાની ફેક્ટરીનું હોય તેમાં સાડી આપોઆપ બની જાય, ખબર છે? વેવ. હીટ, અમે ગરમી આપી શકીએ. લાઇટ આપી શકીએ. બધું જ કરી શકીએ. વી કેન રન, અમે દોડી શકીએ. મતલબ કાર છે તો કેવી સ્પીડે દોડે, તમે ચાલીને પહોંચો તો. રેસ લગાડવી, ખૂબ જ આગળ જવું. અમે સ્વિમ, તરી શકીએ. ફ્લાય, ઉડી શકીએ. ડાઈવ, ડૂબકી મારી શકીએ. આ બધાય મશીન આવે. મતલબ કે રન કરે તો કાર છે એ રન કરી શકે ને. રેસ, હમણાં તમે જોયું હોય તો પહેલાં આપણે થોડાક દિવસ પહેલાં ફાઇટર પ્લેન આવ્યા છે હે ને, ફ્રાન્સથી. તો એ રેસ લગાડી શકે. ફ્લાય, ઉડી શકે. સ્વિમ, તરી શકે, મતલબ કે બોટને છે એ તરી શકે ને. ફ્લાય, ઉડવું, ઉડી શકે. તો તમે ડાઈવ, સબમરીન ને એવું હોય ખરે આપણે જે આર્મીમાં હોય છે સિક્યુરિટી માટે, દરિયાની અંદર હોય છે, એ ડાઈવ મારી શકે, ડૂબકી મારી શકે. વી કેન સી, અમે જોઈ શકીએ. આપણે સીસીટીવી કેમેરા હોય જોઈ શકે ને. હિયર, સાંભળી શકીએ. તમે તમારા મોબાઈલમાં વોઇસ ટાઈપિંગ કરજો, તમે બોલશો ને એ લખાઈ જશે. તો એવું છે. હિયર, એ સાંભળી શકે. કાઉન્ટ, તમારું કેલ્ક્યુલેટર, કમ્પ્યુટર ગણતરી કરી શકે. રીડ, અમે વાંચી શકીએ. એમ બારકોડ રીડર હોય તો ખરી તરત જ ફટાફટ વાંચી લઈ. રાઇટ, અમે લખી શકીએ. બધું જ કરી શકે. જો મશીન છે એ શું કરી શકે કે અમે પુલ કરી શકીએ, ખેંચી શકીએ, ઢસડી શકીએ, પુશ ધક્કો મારી શકીએ, લિફ્ટ કરી શકીએ, ઊંચકી શકીએ, ડ્રાઈવ કરી શકીએ. પ્રિન્ટ, કંઈ પ્રિન્ટ કરી ગયા ઝેરોક્સ મશીનમાં કેવું ફટાફટ પ્રિન્ટ થાય. પ્લાવ, ખેતરને હોય તો ખેડી શકે. વેવનું ગૂંથણકામ કરી શકીએ કંઈ પણ. હીટ, ગરમી આપી શકીએ, પ્રકાશ આપી શકીએ, હે ને. વી કેન રન એન્ડ રેસ, અમે દોડી રેસ લગાડી શકીએ. સ્વિમ એન્ડ ફ્લાય, તરી શકીએ, ઉડી શકીએ, ડાઈવ લગાવી શકીએ. અમે હિયર, સાંભળી શકીએ. કાઉન્ટ, ગણતરી કરી શકીએ. રીડ, વાંચી શકીએ. અને લખી પણ શકીએ. અમે બધું જ કરી શકીએ. મશીન કહે કે અમારાથી બધું જ થાય છે. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો, જો હવે સમજવા જેવું છે. લો બાય વિચ વી લીવ, કે અમે જે લો, જે કાયદાથી અમે જીવન જીવીએ છીએ એ સમજજો. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, કે અમે કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. લાય, અમે જૂઠું કે ખોટું છે એને સમજી શકતા નથી. એના માટે અમે બિલ્ટ થયા નથી. અમને ખબર પડતી નથી. માની લો કે નાનું બાળક રોડ ઉપર રમતું હોય તો કારને ખબર પડી જાય કે બાળક છે એટલે હાલો આપણે થોભી જઈએ ના. તો કે અમે નથી સમજી શકતા કે શું ખોટું છે. વી કેન નાઈધર લવ નોર પીટી, કે અમે ન તો પ્રેમ કરી શકીએ કે અમારામાં તો દયા પણ નથી હોતી. નોર ફોરગીવ, અમે ભૂલી પણ નથી શકતા. જસ્ટ એક્ઝામ્પલ, કે કોઈ ગરીબ માણસ હોય એને આપણે પૈસા દીધા હોય, એની પાસે નથી તો આપણે ભૂલી જવું જોઈએ. કમ્પ્યુટર છે એ ભૂલી શકશે નહીં. એનામાં લાગણી હોય નહીં, એનામાં પીટી હોય નહીં, દયા હોય નહીં. ઇફ યુ મેક અસ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ, યુ ડાય. જો યાદ રાખજો કે તમે અમને હેન્ડલ કરવામાં, ચલાવવામાં જો સ્લીપ થયા, જો તમે ભૂલ કરી, યુ ડાય, તો તમારું મૃત્યુ થશે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે જે ટ્રેક્ટર ચલાવતો હોય એને આવડતું ન હોય તો ટ્રેક્ટર સમજ્યા ગઈ અને એની ઉપર દયા આવે ના. એ જો ભૂલ કરે તો એને પણ પછાડીને એની ઉપર ટર્ન થઈ જાય, એની ઉપર પડી જાય, કોઈની સાથે ભટકાઈ જાય. જેસીબી આંકતા હોય ને એને આવડે નહીં તો એ શું થાય, જેસીબીનો હાથો કે જે પેલું પાવડો કે એનું જે હોય એ સામેવાળાને લાગી ન જાય. કે જો અમને હેન્ડલિંગ કરવામાં ભૂલ કરી તમે તો તમે ગયા. નાનકડી મશીન, કાર ચલાવવામાં નાનકડી ભૂલ થાય, ડ્રાઇવિંગ કરવામાં, રોડ ઉપર અકસ્માત શેના કારણે થાય, જો જરાક ડ્રાઈવરને ઝોલો આવી જાય અને ટ્રક આખો પલટી મારી જાય. એટલે કે જો જરા પણ તમે સ્લીપ થયા તો તમે ગયા. અમે સમજી શકતા નથી
કે કોને લાઈવ કહે. લાઈ એટલે કોણ જૂઠું છે, શું ખરાબ છે એ અમને ખબર પડતી નથી. ધો ઓવર સ્મોક કે હા અમારો સ્મોક એટલે ધુમાડો, મશીન હોય તેમાંથી ધુમાડો નીકળે. હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ, તમારી આંખમાંથી તમે હેવન્સ, સ્વર્ગ, સ્કાય, આકાશ એને અદૃશ્ય કરી દે. ખરે ખૂબ જ ધુમાડાના ગોટા નીકળે તો કાંઈ દેખાય નહીં. હાઇડ છુપાવી દે, હાઇડ એટલે છુપાવી દેવું. દાખલા તરીકે જો આવી રીતના મોટી ફેક્ટરીમાં ધુમાડા નીકળતા હોય તો એની પાછળ શું છે એ આપણે જોઈ શકીએ નહીં. આ રીતના જે ધુમાડા નીકળે બરાબર એના લીધે આપણે કાંઈ જોઈ શકીએ નહીં. એટલે કે ઇટ મે હાઇડ, છુપાવી દે છે હેવન્સ ફ્રોમ યોર આઈઝ, તમારી આંખથી. ઇટ વિલ વેનિશ, પણ એ ધુમાડા શું થઈ જાય? અદૃશ્ય થઈ જાય. થોડી વાર પછી એ જતા રહે. ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, ફરીથી તમને આકાશમાં સ્ટાર્સ, તારાઓ ચમકવા લાગે. બિકોઝ ઓલ અવર પાવર્સ, કે અમારી પાસે તાકાત છે, જો જે આપણે પથ્થર ઉંચકી ન શકીએ એવી જેસીબી આમ ફટાફટ હટાવી દે. અમારી પાસે પાવર છે, તાકાત છે, પેલી ક્રેન છે કે વજનદાર વસ્તુને ઉંચકી લઈ. અમારી પાસે વેઇટ છે, સાઇઝ છે, બધું જ છે. બિકોઝ બધું જ અમારી પાસે છે. બટ વી આર નથિંગ મોર દેન ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. પણ અમને બધાને બનાવનાર તો કોણ બનાવનાર? તો કે માણસ જ. એટલે કે વી આર નથિંગ, અમે કાંઈ નથી, મોર દેન ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, તમારા મગજના બાળકો, તમારા બ્રેઇન એના બાળકો સિવાય અમે કાંઈ છે નહીં. બધું છે અમારી પાસે, પાવર છે, સાઇઝ છે, વેઇટ છે, બધું જ છે. પણ આખરે તો અમે ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, બધું બને. કમ્પ્યુટર છે એ સરસ ગણતરી કરી શકે, પણ બનાવનાર કોણ? માણસ. ફોન છે એ તમે દૂર વાત કરી શકો, અત્યારે આ વિડીયો તમે જોઈ શકો, એ મશીનનો જ એક ભાગ છે. પણ બનાવનાર કોણ? માણસ. કે આખરે તો અમે તમારા મગજ, તમારા બ્રેઇનના ચિલ્ડ્રન જ છીએ, એનાથી વિશેષ કાંઈ છે નહીં. સરસ મજાનું છે પોએમ. એમાંથી હું તમને બે પ્રશ્ન પૂછું. વોટ કેન મશીન્સ ડુ? મશીન શું કરી શકે? તો કે મશીન્સ કેન પુલ, હોલ, પુશ, પ્લાવ, વેવ, પ્રિન્ટ, હીટ, લાઇટ, ઓલ ધીસ થિંગ્સ ઇટ કેન ડુ. બીજો પ્રશ્ન એવો તમને હું પૂછું કે વોટ ડીડ મશીન્સ વોન્ટ? મશીન્સને શું જોઈએ? તો કે મશીન્સ વોન્ટ સમ વોટર, કોલ એન્ડ ઓઇલ. હાઉ મેની અવર્સ ડુ ધે વર્ક? તો કે ધે વર્ક 24 hours a day. પછી એવો પ્રશ્ન પણ પૂછે, વેર ડુ ધ મશીન્સ ટેકન ફ્રોમ? અથવા વેર મશીન્સ ટેકન ફ્રોમ? તો કે મશીન્સ વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ માઇન્ડ. ઓકે, આ રીતનું સરસ પોએમ તમને સમજાણો હશે. ફરીથી તમે જોજો, એવું તો રિપીટ કરજો વિડીયો, એક સ્પેલિંગને જોતા રહેજો, અને ન સમજાય તો કોલ કરજો. ઓકે, આવજો.